Namaskar friends. So in continuation with our last week's lecture about the isomerism in transition metal compounds or rather coordination compounds, today we will have some more discussion over this. And today with us we have Professor Dr. Ketul Patel, who is a senior faculty member at NV Paswala Vidyanagar. Last week, if you recall, we have discussed up to 4 coordinate complexes. So this week Professor Ketul will start with 6 coordinate complexes, and then we'll have some more discussions. Over to Dr. Ketul Patel. Thank you, ભટ્ટ સર. તો ટુડે આજે આપણે 6 કોર્ડિનેટ કોમ્પ્લેક્સ વિશે વાત કરીશું. તો એની અંદર તમે જનરલી જુઓ તો મોટા ભાગે એમાં 3 પોસિબલ જ્યોમેટ્રી હોય છે. નંબર 1 ઇઝ હેક્ઝાગોનલ પ્લેનર, દેન ટ્રાયગોનલ પ્રિઝમેટિક અને છેલ્લે આવે છે ઓક્ટાહેડ્રલ. મોટાભાગના કમ્પાઉન્ડમાં ઓક્ટાહેડ્રલ જ્યોમેટ્રી સૌથી વધારે પ્રિફરેબલ હોય છે. ઓક્ટાહેડ્રલ જ્યોમેટ્રીનો શેપ એટલે શું? તો તમે જોઈ શકો છો આકૃતિની અંદર, એમાં બંને રીતે બતાવેલું છે. એકમાં તમને પિરામિડ જેવો શેપ દેખાય છે, એક ઉપર પિરામિડ છે, એક નીચે પિરામિડ છે. પિરામિડના જે 6 ખૂણા છે, 6 ખૂણા પર લિગેન્ડ મોલિક્યુલ અથવા એટમ હોય છે અને એની સેન્ટરમાં સેન્ટ્રલ એટમ હોય છે. જો એને પોઝિશન રીતે બતાવવા જઈએ તો એની બાજુમાં જમણી બાજુ જે આકૃતિ છે એમાં તમે જોઈ શકો છો નંબર 1 થી 6 સુધી એમાં આપેલા છે. તો આ પોઝિશન આપણે એને સ્ટાન્ડર્ડ ગણીને આગળ જે આપણે ચર્ચા કરીશું આઇસોમેરિઝમની, તો એ આ પોઝિશન પરથી નક્કી થશે. તો બરાબર આ પોઝિશન તમે જોઈ લો, 1 અને 6 ઉપર અને નીચે હોય પિરામિડની, અને 2, 3, 4, 5 એ પિરામિડની જે પાયા છે એમાં 4 ખૂણા પર 4 પોઝિશન હોય છે. તો હવે આપણે જોઈશું મોનોડેન્ટેડ લિગેન્ડમાં સૌથી પહેલાં ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સની અંદર આઇસોમેરિઝમ કેવી રીતે જોવા મળે છે. ત્યાર પછી આપણે બાયડેન્ટેડ લિગેન્ડ અને મોનોડેન્ટેડ લિગેન્ડની અંદર કેવી રીતે છે પછી જોઈશું. તો પ્રથમ મોનોડેન્ટેડ લિગેન્ડની અંદર પોસિબલ ઓક્ટાહેડ્રલ ટાઈપ કેટલી છે? તો Ma6+±n, જ્યાં સ્મોલ a જે છે એ મોનોડેન્ટેડ લિગેન્ડ છે, બી પણ મોનોડેન્ટેડ લિગેન્ડ્સ છે જ. પહેલું જે ફોર્મ્યુલા છે Ma6, એની અંદર સેન્ટ્રલ એટમ M છે અને એક સરખા જ 6 મોનોડેન્ટેડ લિગેન્ડ છે. ત્યારબાદ Ma5b છે, Ma4b2 છે, Ma3b3 છે, Mab5 છે અને છેલ્લે MABCDEF, એટલે કે ABCDEF 6 અલગ પ્રકારના લિગેન્ડ્સ. તો આ દરેક કોમ્પ્લેક્સની અંદર આપણે જોઈએ તો Ma6, Ma5b અને Mab5 આ જે 3 પ્રકારના લિગેન્ડ્સની ફોર્મ્યુલા છે કોમ્પ્લેક્સની, એની અંદર મોટાભાગે આઇસોમેરિઝમ જોવા મળી શકતું નથી. તો એના સિવાયની ટાઈપ્સ આપણે હવે જોઈશું. પહેલી ટાઈપ છે Ma4b2, એટલે કે સેન્ટ્રલ એટમ M, એક પ્રકારનું લિગેન્ડ 4 અને બીજા પ્રકારના લિગેન્ડ 2. તમે જોશો આકૃતિની અંદર તો જે 2 પ્રકારનું એક લિગેન્ડ છે જેને આપણે બી કહીએ છીએ, એની તમે સ્થિતિ જોશો તો આગળ આપણે જોયું એ પ્રમાણે એની પોઝિશન અથવા સ્થિતિ 1 અને 2, 1 અને 2 ઉપર છે, અને 3, 4, 5, 6 ઉપર એ પ્રકારનું લિગેન્ડ અટેચ થયેલું છે સેન્ટ્રલ એટમ જોડે. તો આવી પોઝિશનમાં આપણે એવું કહી શકીએ કે બી જે છે, બંને બી એ એકબીજાની પાસે એટલે કે એડજેસન્ટ પોઝિશન પર છે. જ્યારે ટ્રાન્સફોર્મમાં બી લિગેન્ડ ઉપર અને નીચેની તરફ, એટલે એકબીજાની વિરુદ્ધ દિશામાં અને એકબીજાની સામસામે પોઝિશન આપેલી છે. તો એને આપણે ટ્રાન્સપોઝિશન કહીશું. મોટાભાગે દરેક જે ઓક્ટાહેડ્રલ શેપ છે એના પાસેની બાજુઓ જે છે પોસિબલ 12 બાજુઓ થાય. 1, 1, 2, ત્યાર પછી 2, 3, 3, 4, 4, 5, 5, 6, 1, 5, 1, 3, 1, 4, એવી જ રીતે 2, 6, 3, 6, 4, 6 અને 5, 6. આ બધા પાસેની બાજુની સ્થિતિ કહેવાય. તો આમાંથી કોઈ પણ એક બાજુ પર જો એક જ પ્રકારના લિગેન્ડ હોય
તો MA4B2 જે આપણી જ્યોમેટ્રી છે એની અંદર એને આપણે સિસ ફોર્મ કહી શકીએ. એવી જ રીતે જો તમે ટ્રાન્સફોર્મ માટે પોસિબલ પોઝિશન નક્કી કરવી હોય તો આ જે તમને દેખાય છે એના સિવાયની સામસામેની બીજી બે જગ્યા છે, એટલે કે 2, 4 અને 3, 5. આ પણ જગ્યાએ જો બી એટમની પોઝિશન હોય તો આપણે એને ટ્રાન્સપોઝિશન જ કહીશું. એના માટે એક્ઝામ્પલ છે CONH34Cl2. એની ફિગર આપણે જોઈએ તો CONH34Cl2 ની અંદર સિસ ફોર્મ જ્યારે હોય ત્યારે આપણે Clની જે બે પોઝિશન છે બે Cl માટે એ જોઈશું. અહીંયા બી પ્રકાર Cl છે અને એની પોઝિશન 1, 2 ઉપર છે સિસ ફોર્મની અંદર, જ્યારે ટ્રાન્સફોર્મની અંદર Clની પોઝિશન ઉપર અને નીચે એટલે કે 1 અને 6 પોઝિશન પર છે. તેથી તેને આપણે ટ્રાન્સ આઇસોમર કહી શકીશું. હવે આપણે બીજો પ્રકાર જોઈએ મોનોડેન્ટેડ લિગેન્ડ્સની અંદર MA3B3, એટલે કે M સેન્ટ્રલ એટમ છે, એ પ્રકારના 3 લિગેન્ડ છે અને બી પ્રકારના 3 લિગેન્ડ છે. આવા કેસની અંદર સિસ આઇસોમરની જે 3A છે મોનોડેન્ટેડ લિગેન્ડ, એની જે પોઝિશન છે એ 1, 2 અને 3 ઉપર કહી શકાય આપણાથી, જ્યારે 4, 5 અને 6 ઉપર બી લિગેન્ડ અટેચ છે. 1, 2 અને 3 એટલે આપણે એને એવું કહેવાય કે પિરામિડની એક સાઈડની બાજુ. તો એક પ્રકારની બાજુ પર જે 3 લિગેન્ડ હોય તો એ બાજુ પરથી આપણે એને સિસ ફોર્મ કહીશું. હવે ટ્રાન્સફોર્મમાં આપણે જોઈએ તો એમાં 1, 2 અને 6 પોઝિશન છે, એટલે એ પિરામિડની ઉપરના પિરામિડ અને નીચેના પિરામિડને જોડતી આખી ધાર, બરાબર છે. તો 1, 2 અને 6 પોઝિશન પર જ્યારે એ પ્રકારનું લિગેન્ડ હોય તો એને આપણે ટ્રાન્સ આઇસોમર કહીશું. એનો એક એક્ઝામ્પલ છે ક્રોમિયમ NH3 થ્રાઇસ Cl3. સિસ ફોર્મમાં તમે જોશો તો 3 Cl એટમ 1, 2 અને 3 પોઝિશન પર છે, જ્યારે ટ્રાન્સફોર્મની અંદર 1, 2 અને 6 પોઝિશન પર Cl એટમ છે. આથી એને આપણે ટ્રાન્સ કહીશું. આના પરથી એવું કહેવાય કે બાજુ 1, 2 અને 3 થી એક બાજુ બને છે, 1, 2 અને 6 એનાથી એક ધાર બને છે. તો બાજુ પર જ્યારે હોય ત્યારે આપણે એને ટ્રાન્સ સિસ કહીશું અને ધાર ઉપર જો લિગેન્ડ્સ હોય તો એને આપણે ટ્રાન્સ કહીશું. ઇન ટ્રાન્સ આઇસોમર 3 Cl અરાઉન્ડ એજ જે આપણે વાત કરી છે એને આપણે બાજુ પર હોય તો એને આપણે ફેક પણ કહી શકીએ, અથવા એને ફેશિયલ આઇસોમર પણ એનું બીજું નામ છે, ફેશિયલ આઇસોમર પણ કહી શકાય. જ્યારે ટ્રાન્સપોઝિશન પર હોય તો આપણે એને પેરિફેરલ અથવા તો મેરિડિયન આઇસોમર કહી શકીએ છીએ. અને મોનોડેન્ટેડ લિગેન્ડમાં છેલ્લો એક પ્રકાર છે MABCDEF. ઇન ધીસ ટાઈપ ઓફ કોમ્પ્લેક્સ there are 5 different geometrical isomer in which all have optical isomer. ABCDEF ની તમે જો જુદી જુદી સ્થિતિ નક્કી કરો તો એમાં તમને 15 પ્રકારના આઇસોમર જોવા મળે છે, પણ એક્ઝિસ્ટન્સ ખાલી એક જ કમ્પાઉન્ડનું છે જેની ફોર્મ્યુલા આપેલી છે પ્લેટિનિયમ, પિરિડિન, NH3, NO2, Cl, Br અને I. તો આની અંદર પણ તમે જોશો તો એમાં તમે 3 ફોર્મ એના અત્યાર સુધીમાં એક્ઝિસ્ટ થયેલા છે, બાકીના ફોર્મ હજુ સુધી એક્ઝિસ્ટ થયા નથી પ્રેક્ટિકલી. ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ કન્ટેનિંગ મોનોડેન્ટેડ અને સિમેટ્રિકલ બાયડેન્ટેડ લિગેન્ડ. તો એમાં પહેલી ટાઈપ છે M બ્રેકેટમાં AA ટ્વાઇસ એન્ડ સ્મોલ a2 રેઝ ટુ પ્લસ ઓર માઇનસ n ચાર્જ. હવે તમે જુઓ આમાં નવું શું આવ્યું, તો નવું આમાં AA એને આપણે બાયડેન્ટેડ લિગેન્ડ કહીશું. બાયડેન્ટેડ લિગેન્ડ એટલે કે એની જોડે બે ડોનર એટમ હોય તો એને આપણે બાયડેન્ટેડ લિગેન્ડ કહીએ છીએ. તો બાયડેન્ટેડ માટે આપણે કેપિટલ લેટર લખીશું, જ્યારે મોનોડેન્ટેડ લિગેન્ડ માટે આપણે સ્મોલ લેટર લખીશું. એક એક્ઝામ્પલ આપેલું છે ઇથિલિન ડાયમાઇન, જેની અંદર NH2 બંને છેડા પર આવેલા છે, જેમાં નાઇટ્રોજન એ ડોનર એટમનું કામ કરે છે. તો આના સિસ અને ટ્રાન્સફોર્મ આપણે જો જોવા જઈએ, અચ્છા NN એટલે આપણે અહીંયા A એટલે N લઈશું. સિમેટ્રિકલ બાયડેન્ટેડ એને કહીશું કે જેના બંને છેડા પર એક સરખા જ ડોનર એટમ આવેલા હોય.
એટલે અહીંયા બંને નાઇટ્રોજન એટમ છે એટલે આપણે એને એ ટાઈપનું કહીશું. તો ઇન cis isomer A cis to each other and in trans isomer A are trans to each other. તો તમે આકૃતિમાં જુઓ છો, આપણે આગળ મોનોડેન્ટેડ લિગેન્ડ વખતે વાત કરી 1, 2 ને 3 પોઝિશન. તો 1, 2 ને 3 પોઝિશન પર જ્યારે બાજુ પર હોય ત્યારે આપણે એને સિસ આઇસોમર કહીએ છીએ, અને 1, 2 ને 6 એટલે કે ધાર ઉપર હોય ત્યારે એને ટ્રાન્સ આઇસોમર કહીએ છીએ. આની અંદર સ્મોલ એ એટલે કે મોનોડેન્ટેડ લિગેન્ડની કઈ પોઝિશન છે એના પરથી આપણે સિસ અને ટ્રાન્સફોર્મ નક્કી કરી શકાય. તો સ્મોલ એ અત્યારે 5 અને 6 4 અને 5 પોઝિશન પર આપેલા છે સિસ ફોર્મની અંદર, એથી એને સિસ કહીશું. એક જ પાસે અથવા એક ધાર ઉપર છે. જ્યારે ટ્રાન્સફોર્મની અંદર સ્મોલ એ એટલે કે મોનોડેન્ટેડ લિગેન્ડની પોઝિશન 1 અને 6 ઉપર છે, આથી એને આપણે ટ્રાન્સફોર્મ કહી શકીશું. એના એક્ઝામ્પલ્સ છે કોબાલ્ટ ઇથિલિન ડાયામાઇન NO2 ટ્વાઇસ. ઇથિલિન ડાયામાઇન હમણાં જ આપણે એનું એક્ઝામ્પલ જોયું આગળ. ત્યાર પછી બીજો ઇરિડિયન કોમ્પ્લેક્સ છે, એની જોડે બીસ ઓક્ઝલેટ એટલે કે 2 ઓક્ઝલેટના મોલિક્યુલ છે અને 2 મોનોડેન્ટેડ લિગેન્ડ Clના મોલિક્યુલ છે. ત્યાર પછી રૂથેનિયમ છે, એની જોડે બાયઓક્ઝલેટ અને ડાયક્લોરો છે. ક્રોમિયમની જોડે પણ બાયઓક્ઝલેટ અને ડાયએક્વો છે. તો આ રીતે આપણે MAA ટ્વાઇસ સ્મોલ એ ટ્વાઇસ રેઝ ટુ પ્લસ ઓર માઇનસ n આ ફોર્મ્યુલા પરથી આપણે સિસ અને ટ્રાન્સ આઇસોમર નક્કી કરી શકાય છે. આનું એક એક્ઝામ્પલ આપણે અહીંયા બતાવેલું છે. કોબાલ્ટ બીસ ઇથિલિન ડાયામાઇન છે અને ડાયક્લોરો એ મોનોડેન્ટેડ લિગેન્ડ છે. તો આવા જગ્યાએ આપણે મોનોડેન્ટેડ લિગેન્ડ એટલે કે ડાયક્લોરો 2 Cl એટમની પોઝિશન નક્કી કરીએ છીએ, જે અત્યારે અહીંયા 4 અને 5 ઉપર આપેલી છે સિસ ફોર્મની અંદર. જ્યારે ટ્રાન્સફોર્મની અંદર 1 અને 6 ઉપર અને નીચે આપેલી છે, તો એને આપણે ટ્રાન્સફોર્મ કહીશું. ઇથિલિન ડાયામાઇન આખું મોલિક્યુલ છે જેનાથી ક્લોઝ રિંગ સ્ટ્રક્ચર થાય છે, તો એમાં આપણે બાકીનું વર્તુળ આકારથી બતાવીએ છીએ, અને જ્યાં ડોનર એટમ છે જે કોબાલ્ટ સેન્ટ્રલ એટમ જોડે અટેચ થયેલા છે, તો એના નાઇટ્રોજન એકલા જ આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. બાકી આખું NH2 CH2 CH2 NH2 એક સાથે એક જ બંને ડોનર એટમથી એક જ સેન્ટ્રલ એટમ જોડે અટેચ થયેલા દેખાય છે. હવે આની સાથે આપણો બીજો પ્રકાર છે MAA ટ્વાઇસ AB. આની અંદર સિમેટ્રિકલ બાયડેન્ટેડ લિગેન્ડના 2 મોલિક્યુલ છે, જ્યારે મોનોડેન્ટેડ લિગેન્ડ પણ 2 છે, પણ બંને જુદા જુદા છે. તેથી આપણે એને A અને B કહીશું. તો જેમ કે આપણે આગળની ફોર્મ્યુલામાં જોયું MAA ટ્વાઇસ સ્મોલ એ ટ્વાઇસ, તો બંને એ સરખા હતા, એને બદલે અહીંયા બંને એ એટલે કે મોનોડેન્ટેડ લિગેન્ડ બંને જુદા જુદા છે. જેમ કે આપણે બંને એની પોઝિશન આગળ સિસ ફોર્મ માટે પાસેની હતી 4, 5 નંબર પર, એવી જ રીતે અહીંયા આગળ બંનેની પોઝિશન A અને B બંને અલગ અલગ લિગેન્ડની પોઝિશન 4, 5 પર છે, જેથી એને આપણે સિસ ફોર્મ કહીશું. જ્યારે ટ્રાન્સફોર્મની અંદર A અને B 1 અને 6 પોઝિશન પર આવેલા છે, જે એકબીજાની સામસામે અને ઓપોઝિટ છે, એને આપણે ટ્રાન્સફોર્મ કહીશું. એના એક્ઝામ્પલ છે કોબાલ્ટ બીસ ઇથિલિન ડાયામાઇન, એક મોનોડેન્ટેડ લિગેન્ડ અમાઇન છે અને બીજો મોનોડેન્ટેડ લિગેન્ડ Cl છે. રૂથેનિયમ, પિરિડિન અને બીસ ઓક્ઝલેટ છે, અને એની જોડે નાઇટ્રોસો NO ગ્રુપ છે. તો પિરિડિન અને NO એ મોનોડેન્ટેડ લિગેન્ડ કહીશું, જ્યારે ઓક્ઝલેટના બંને એન્ડ ઓક્સિજન એટલે કે 2 ઓક્સિજનથી એ સેન્ટ્રલ એટમ રૂથેનિયમ જોડે જોડાશે, તો એને આપણે બાયડેન્ટેડ સિમેટ્રિકલ બાયડેન્ટેડ લિગેન્ડ કહીશું. એક એક્ઝામ્પલનું અહીંયા તમને આકૃતિ આપેલી છે કે જેની અંદર બીસ ઇથિલિન ડાયામાઇન અને NH3 અને Cl એટમ છે. તો NH3 એ પ્રકારનો લિગેન્ડ છે કહીશું આપણે, અને Cl જે છે એ B પ્રકારનો લિગેન્ડ છે. તો NH3 અને Cl એમની પોઝિશન 4 અને 5 છે, જેથી એ એકબીજાની પાસે છે, એટલે આપણે એને સિસ ફોર્મ કહી શકાય. ટ્રાન્સફોર્મની અંદર NH3 અને Clની પોઝિશન એકબીજાની વિરુદ્ધ દિશામાં અને ઉપર અને નીચે સામસામેની છે, એટલે કે 1 અને 6 પોઝિશન. તો આપણે એને ટ્રાન્સફોર્મ કહી શકીશું. ફરી આપણે એક વખત જોઈ લઈએ બધી પોઝિશન આપણે કઈ રીતે 1, 6, 1, 2, 6 ને બધી જોઈએ છે. તો
શરૂઆતના સ્ટ્રક્ચરની અંદર આપણે જોયું કે 1 અને 6 ઉપર અને નીચે, એટલે કે પોઝિશન ચાલુ થાય છેક ટોપ ઉપરથી, પછી ઇન બિટવીન 2, 3, 4, 5 એ જે છે એ જે પિરામિડનો બેઝ છે, પાયો, એની ઉપર 4 ખૂણા પર આપણે 2, 3, 4, 5 પોઝિશન લઈશું. અને સૌથી નીચેનો ટોપ જે છે પિરામિડની નીચે ઊંધું પિરામિડ, એની ટોચ ઉપર આપણે એને 6 કહીશું. તો હવે આપણે બીજો પ્રકાર લઈ લઈએ, MAA, A2 and B2, જ્યાં AA એ સિમેટ્રિકલ બાયડેન્ટેડ લિગેન્ડ છે, A અને B, સ્મોલ a અને B એ મોનોડેન્ટેડ લિગેન્ડ છે, પણ બંને બબ્બે છે, જ્યારે બાયડેન્ટેડ લિગેન્ડ અહીંયા આપણી જોડે એક જ છે. તો એની અંદર તમે આકૃતિમાં જુઓ, સિસ ફોર્મની અંદર જુઓ તો બંને A ની પોઝિશન પાસેની જો છે, એટલે કે 1 અને 5 ઉપર છે, જ્યારે B જે છે એ 4 અને 6 ઉપર આવેલા છે, એ પણ પાસે છે. તો સિસ ફોર્મની અંદર જ્યારે બંને મોનોડેન્ટેડ લિગેન્ડ એક પ્રકારના એક સાથે, એટલે કે પાસે હોય, ત્યારે આપણે એને સિસ ફોર્મ કહીશું. ટ્રાન્સફોર્મની અંદર તમે જોશો તો એમાં બેમાંથી એક લિગેન્ડ, એટલે આપણે અહીંયા એ લઈએ છીએ, તો એ લિગેન્ડ જે છે એ 1 અને 6 પોઝિશન, એટલે ઉપર અને નીચે બાય પિરામિડની ઉપર અને નીચે આવેલા છે, જ્યારે બી જે છે એ પાસે છે. તો બંને મોનોડેન્ટેડ લિગેન્ડમાંથી એક પ્રકારના મોનોડેન્ટેડ લિગેન્ડ સામસામે હોય, એટલે કે 1 અને 6 પોઝિશન પર હોય, ત્યારે આપણે એને ટ્રાન્સફોર્મ કહીશું. જ્યારે સિસ ફોર્મની અંદર બંને પ્રકારના લિગેન્ડ પાસે હોય, એટલે કે AA અને BB બંને પાસે છે, તો આપણે એને સિસ ફોર્મ કહીશું. એનું એક એક્ઝામ્પલ આપણે લઈએ, કોબાલ્ટ ઇથિલિન ડાયમાઇન એન્ડ ડાયક્લોરાઇડ. તો NH3 અને Cl એ બંને અલગ અલગ પ્રકારના બે લિગેન્ડ એટમ્સ કોબાલ્ટ જોડે અટેચ થયેલા છે. તો સિસ ફોર્મની અંદર જોશો તમે, NH3 1 અને 5 પોઝિશન પર છે, એટલે કે પાસે છે, જ્યારે Clના પણ બંને એટમ્સ પાસે છે, એટલે કે 4 અને 6 પોઝિશન પર છે, તેથી આપણે એને સિસ ફોર્મ કહીશું. ટ્રાન્સફોર્મની અંદર